પણ અત્યારે વાત કરવાની છે ચોમાસાને વિદાયની। આમ જોવા જઈએ તો 2-3 દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો, એમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। પણ આજની તારીખે વાત કરીએ તો અત્યારે આપણે ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતની અંદર ચોમાસાની વિદાયની વાત કરવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે। જોકે એ ચોમાસાની વિદાય છે ધીમી ગતિએ ચાલી રહી છે। ધીમે ધીમે હવે મધ્ય ગુજરાત અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ શકે છે। પણ આ પ્રોસેસ જનરલી જોવા જઈએ તો 5 થી 7 દિવસ ચાલતી હોય। એક લાંબા ગાળાનું જે આપણું અનુમાન હતું, જ્યારે પણ આપણે વાર્ષિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારે આપણું એક અનુમાન હતું કે લગભગ 22 થી 25 સપ્ટેમ્બર આસપાસ આ ચોમાસાની વિદાય થઈ શકે છે। અત્યારે સપ્ટેમ્બર મહિનાની આજે 18 તારીખ થઈ ગઈ છે, એટલે લાંબા ગાળાના અનુમાનમાં 2-4 દિવસનો ડિફરન્સ હોય એટલો તો રહેતો હોય છે। પણ એ અનુમાન મુજબ અત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને આ ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે, એટલે મંડાણિયા વરસાદ જોવા મળી રહ્યા છે। આ મંડાણિયા વરસાદ છે એ આજની તારીખ સુધી છૂટાછવાયા વિસ્તાર, સીમિત વિસ્તારમાં હતા। હવે આવતીકાલે 19 તારીખથી આના વિસ્તાર વધી શકે છે। ખાસ કરીને આ જે વરસાદ છે એની તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। જોકે એ વરસાદની તીવ્રતા છે એ આપણે ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોમાં જોવા મળશે। જોકે ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા મિત્રોને એવું થશે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો પણ કેમ વરસાદ? ઘણી વખત એવું બનતું હોય ચોમાસાની વિદાય થઈ જાય છતાં પણ ત્યાં વરસાદો છે ક્યારેક જોવા મળતા હોય છે।